અને મહારાજે કહ્યું છે કે આ સત્સંગ એ મારું સ્વરૂપ છે. તમને જેટલું સત્સંગમાં દિવ્ય બુદ્ધિ રહેશે એટલું તમને સારામાં સારું ફળ મળશે. સત્સંગમાં જે આત્મીયતા એટલે પોતાપણાનો ભાવ. આ સત્સંગી મારા છે, હું સત્સંગીનો છું, આવો જે ભાવ, એનાથી ભગવાનનો બહુ મોટો રાજીપો મળે છે. જેટલું તમને સત્સંગમાં દિવ્ય બુદ્ધિ એટલું અંતરમાં સુખ અને શાંતિ બે મળશે. કાઠિયાવાડની કહેવત તમે જાણો કે ગોળ નાખે ને એવું ગળ્યું થાય. એમ આ શ્રીજી મહારાજનું સ્વરૂપ છે. હજારો સંતો આ સંપ્રદાયમાં છે, હજારો હરિભક્તો, લાખો, એ બધાયમાં દિવ્ય બુદ્ધિ રાખવી. પછી ભજન ભલે ઓછું થાય, પણ જો સત્સંગમાં આત્મબુદ્ધિ હશે તો એમાં મહારાજનો બહુ મોટો રાજીપો મળશે. અને વધારે તો શું કહું, આખો જન્મ આપણો સફળ થઈ જાય. તમે બધા જાણો છો, રોજ સાંભળો છો, હું રોજ કહું છું કે કરોડો યુગો પછી આ પહેલી વાર આપણને આ માણસનો અવતાર મળ્યો છે. કાલે પીપળના એક હરિભગત મારી પાસે આવ્યા હતા. જો કે બહુ મોટી જોખમમાં હતા, એ મુશ્કેલીમાંથી નીકળી શકે એમ નહોતા, પણ હનુમાનજીની બાધા આપી વાત વાતમાં એનું કામ થઈ ગયું. એટલો મોટો ચમત્કાર ન પૂછો વાત, એવું થયું. એને ત્યાં 1 વર્ષનો દીકરો, કાલે એ લઈને આવ્યા હતા. 1 વર્ષના દીકરાની આમ તમે બધી એક્શનો જોવો ને તો આ મોટો માણસ, ધનપતિ જેમ વાત કરે ને વિવેક હોય ને એવું બધું એ બાળકમાં દેખાતું હતું. 1 જ વર્ષનો છોકરો, ઊભો હોય તો એની એક્શન જુઓ, 1 જ વર્ષનો, બેઠો હોય તો એની એક્શન, એના મોઢા ઉપર જુઓ ને હારું મને તેમ થાય કે આ કુદરતી ચમત્કારી કોક બાળક છે. પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી ખ્યાલ આવી જ જાય. મેં એ હરિભગતને કીધું કે આ છોકરો છે ને ગમે તે ચમત્કારી છે, ભવિષ્યમાં તમારું કુળ ઉજળું થશે એવું મને અત્યારથી દેખાય છે. અને આપણા સત્સંગમાં કેવું છે, મહારાજ બહુ રાજી છે. આરંભમાં સત્સંગ સ્થાપ્યો ત્યારની મહારાજની વિચારધારા તમે જુઓ. કોઈ હરિભગતને મહારાજ દુઃખી જોઈ શકતા નહોતા, કોઈને દુઃખી કરવા માંગતા નહોતા. કોઈ ખોટું કરતા હોય ને જોઈ જાય ને તો એનું ખરાબ થાય એવો વિચાર પણ શ્રીજી મહારાજે કોઈ દી કર્યો નથી. આપણે બધા માટે જો સારું વિચારીએ ને એટલે બધા આપણા માટે ચોક્કસ તમને કહું સારું જ વિચારે. બસ સત્સંગમાં આવી સમજણ કેળવવાની જરૂર છે. આટલો ઉજળો સરસ સત્સંગ મળ્યો. સત્ય કહું ને તો આપણે જેવો કોઈ ભાગ્યશાળી ન કહેવાયો. બસ બધામાં દિવ્ય બુદ્ધિ રાખો. સાધુ ને હરિભગત એ ભગવાનના લાડીલા સમજીને એને જય સ્વામિનારાયણ કહેવા. કોઈના પ્રત્યે ક્રૂરતા કે નફરત ક્યારેય રાખવી નહીં.
અને એમાં આપણું બહુ ઝાઝું ભલું થઈ જવાનું. આ સંપ્રદાય એટલો બધો મોટો ખાનદાન છે ને, ભક્તિ કરો ન કરો એક બાજુ વાત રહી, પણ આ સત્સંગમાં દિવ્ય બુદ્ધિ અને ગુણ બુદ્ધિ રાખો ને, તો સ્વામિનારાયણ ભગવાન પોતે અંતકાળે તમને તેડવા માટે આવે. કરોડો રૂપિયા દેતા આ સત્સંગ ના મળે, એ આપણને સહજ મળ્યો છે. આપણે સત્સંગના પુરાણા જૂના દાખલા નથી જોતા. ભક્તોને કેવા કેવા દુઃખ પડ્યા વિચાર તો કરો. વાંકાનેરનો જીવરામ વિદેશથી વેપાર કરીને આવતા, સરા મારી ચોર લોકોએ વાણમાંથી નીચે નાખી દીધો. હવે વિચાર કરો, એ દરિયામાં એનું કોણ? ત્યાં દિવ્ય રૂપે વાહન લઈને મહારાજ પહોંચી ગયા, ને હાથ પકડીને લઈ લીધો, હાથ ફેરવીને હતો એવો ને એવો કરી દીધો. માથામાં સરા મારીને ખેંચી લીધો. સોખાનો વેપાર કરતો, વિદેશ બહુ મોટો, અને ઘરે એના માને દર્શન દઈને કીધું કાલે તમારો જીવરામ ઘરે આવશે. તેદી મહારાજ જાન લઈને ત્યાં પહોંચેલા, નીકળેલા બરોબર. રાજુલાની નાગદાનની એવી વાત, વાંકાનેરના જીવરામની એવી વાત, આવા ઘણા દાખલાઓ આપણા સત્સંગમાં છે. ભોંયરાના જસદણના વાસુર ખાચર નાજા જોગ્યાની કેવી દશા કરવાના હતા. વાસુર ખાચરનો એવો નિયમ હતો, ગુનો કરે એને બે ઢીસણ ઉપર લોખંડની હથોડીઓ મારીને ઢીસણ ભાંગી નાખી અને જેલમાં મૂકી દેવાના. તમે વિચાર કરો, એ જેલમાં એટલા માણસો એને પૂર્યા હતા, એ બધાના ઢીસણ ભાંગી નાખેલા. કેટલી પીડા થાય તમે વિચાર તો કરો. ભૂલ તો માણસ છે એટલે થાય, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. આ મોટા પુરુષોની બનાવેલી કહેવત ખોટી ન હોય. તમે ખોટા ને હું સાચો, એ માણસે કોઈએ અભિમાન કરવાની જરૂર નથી. આજે તમારી ભૂલ થઈ, મારી ભૂલ નથી. કાલે મારી ભૂલ થશે ને તમે ભૂલ નહીં કરો, શી ખાતરી કહો લ્યો. એટલે બહુ જો લાંબુ વિચારીએ ને, તો આ સત્સંગમાં માત્ર દિવ્ય બુદ્ધિ રાખવાની જરૂર છે. એક પણ વ્યક્તિ પ્રત્યે ખરાબ ભાવ ન જાગે તો હું માનું દુનિયામાં કોઈ આપણું વાંકું બોલનારો છે જ નહીં. બીજા માટે જેટલું આપણે ખરાબ વિચારશું ને, એટલું એ આપણા માટે ખરાબ વિચારશે. અને જૂના સંતોએ આવા દાખલા દ્વારા લાખો ભક્તોને શીખવાડ્યું છે. જૂના સંતોના મુખે મેં એક વાત સાંભળી છે, મેં અહીંયા વાત કરેલી છે કે એક નગરમાં બહુ મોટો સુખડનો વેપારી, મોંઘવારી વધી ગઈ, સુખડ કોઈ લેવા ન આવે. એ વેપારીને એમ થયું કે હારું સુખડ વેચાતું નથી, મોંઘું થઈ ગયું, કોઈ લેતા નથી. હા, ગોડાઉન આખું ભર્યું છે. એને વિચાર આવ્યો કે જો આપણો રાજા મરી જાય ને તો બધા એક એક લાકડું વેચાતી લઈ જાય ને તોય મારું ગોડાઉન ખાલી થઈ જાય, મારો વેપાર થઈ જાય. બસ વેપારીને ખરાબ આટલો જ વિચાર આવ્યો. તરત રાજાને વિચાર આવ્યો, હારું સુખડનો આટલો બધો મોટો વેપારી કેટલો ગોડાઉનમાં જથ્થો ભર્યો છે, પાછળ તો કોઈ છે નહીં અને છોકરો, ઈ મરી જાય ને તો આ બધો ખજાનામાં આવી જાય. આખા ગોડાઉનનો બધો જથ્થો મારા ખજાનામાં આવી જાય. અને પછી રાજાને એમ થયું, મારું આજ દિન સુધી મારી રૈયત માટે
મેં કોઈ દિવસ ખરાબ વિચાર કર્યો નથી. આજે મને મારી રૈયત માટે આવો ખરાબ વિચાર કેમ આવ્યો કે મરી જાય તો સુખડ બધું રાજના ખજાનામાં લઈ લઉં. બીજે દિવસે દરબાર ભરાયો. જૂના વખતમાં રાજાઓમાં આ હતું. રોજ દરબાર ભરે, પ્રજાને દિલ ખોલીને વાતો કરે, પ્રજા પણ દિલ ખોલીને જે હોય રાજાને કહી દેતા. બીજે દિવસે સવારે દરબાર ભરાણો એટલે રાજાએ સભામાં પ્રસ્તાવ મૂક્યો, પ્રજાજનો, જો કે મને યાદ છે ત્યાં સુધી મેં મારી પ્રજાનું કોઈ દિવસ ખરાબ વિચાર્યું નથી, પણ આપણા નગરનો સુખડનો વેપારી એને માટે ગઈકાલે મને ખરાબ વિચાર આવ્યો ને એટલે હું આપ સભાજનો પાસે માફી માંગુ. મને એવો વિચાર આવ્યો સુખડનો વેપારી જો મરી જાય ને તો એ બધું સુખડ મારા રાજના ખજાનામાં આવી જાય. ખરેખર મારે આ વિચાર ન કરવો જોઈએ. મને વિચાર આવ્યો માટે હું સભાજનો પાસે માફી માંગુ. એ જ વખતે સુખડનો વેપારી સભામાં બેઠેલો ઉભો થયો, નામદાર, તમને વિચાર આવ્યો નથી પણ મને ખરાબ વિચાર આવ્યો ને એટલે તમને ખરાબ વિચાર આવ્યો. મોંઘવારી વધી ગઈ, સુખડના ભાવ વધી ગયા, ગોડાઉન આખું ભરેલું વેચાતું નહોતું, એટલે નામદાર મને એવો વિચાર આવ્યો કે અમારા રાજા મરે ને તો બધા એક એક લાકડું વેચાતી લઈ જાય તો આખું ગોડાઉન મારું ખાલી થઈ જાય ને વેપાર થઈ જાય. મને તમારા માટે ખરાબ વિચાર આવ્યો ને એટલે તમને ખરાબ વિચાર આવ્યો. સામે સામે માફી માગી લીધી એટલે કર્મની સમાપ્તિ થઈ ગઈ, વસૂલ થઈ ગયું. રૈયતે ખરાબ વિચાર કર્યો ને તો રાજાને ખરાબ વિચાર આવ્યો. હું એમ કહું વિનુભાઈ ખરાબ છે એટલે કાલે વિનુભાઈને વિચાર આવવો જોઈએ કે વિષ્ણુ સ્વામી ખરાબ છે. ગીતામાં દ્વારિકાધીશે કહ્યું છે, યાદૃશી ભાવના યશ સિદ્ધિર ભવતી તાદૃશી. જેવી ભગવાન પ્રત્યે તમને ભાવના એવી ભગવાનને તમારા પ્રત્યે ભાવના. જેવી આપણી ભાવના હોય ને એવું જ આપણને ફળ મળે છે. યાદૃશી ભાવના યશ સિદ્ધિર ભવતી તાદૃશી, આ ગીતાજીનો શ્લોક છે. જેવી તમારી ભાવના એવું ફળ મળે. ઘણીક વાર જોઈએ, ગમે એમ તો આપણે માણસ તો ખરા ને, ઘણીક વાર આપણને વિચારો ખરાબ આવી જાય, ઓલ્યો આમ છે ને ઓલ્યો આમ છે, પણ એ આપણા મનનું પરિવર્તન છે, બાકી આ વિચાર કરાય નહીં. આજે સુરતમાં કેટલા મંદિરો, બધા મંદિરોમાં આ રીતે સંતો હરિભક્તોને ભેળા કરી અને ભગવાનની વાતો કરતા છે. એને ક્યાં છોકરા પાવણાવા તેમ કહો લ્યો. આજે 5-25 સાધુ જે સુરતમાં છે આજે લાખો હરિભક્તોને પકડી રાખ્યા છે, અને જેટલા સાધુના યોગમાં નથી એની જિંદગી આખી બરબાદ છે. ભલે સારા ને સંસ્કારી ઘરમાં જન્મ્યો હોય પણ સાધુના જોગમાં નહીં હોય ને તો એનું જીવન આખું બરબાદ છે. તમે ગમે તે સાધુ જુઓ તો 5-25 લોકો તો એને માનતા જ હશે. આજે પરોક્ષમાં જુઓ તો ભીખ માગવી પડે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક સાધુને પોતાના પેટ માટે કોઈ દી ભીખ નહીં માગવી પડે. ઠીક છે, સત્સંગની પ્રવૃત્તિઓ કરતા હોય એટલે બધા એ લખણીઓ કરતા હોય, માગતા હોય, પણ એ સાધુના દિલમાં વિચારો પણ છેલ્લે તો 5નું ભલું કરવાના હશે હશે હશે. સમજણ જો સત્સંગમાં હારી હશે ને તો જિંદગી જીવવાની બહુ મજા આવશે. શ્રીજી મહારાજે
વડતાલના 20મા વચનામૃતમાં લખ્યું, આ સત્સંગમાં જેની સમજણ મોટી ને એ મોટો છે. મુક્તાનંદ સ્વામીને મહારાજે સત્સંગની માં બનાવી અને વચનામૃતના પાને લખ્યું, મુક્તાનંદ સ્વામીની સમજણ એ હોનાના દોરા જેવી છે. મીણ પાયેલો દોરો હોય ને તો શિયાળામાં કડક રહે, અને શિયાળામાં કડક રહે, ઉનાળામાં ઢીલો પડી જાય. પણ સોનાનો દોરો 12 મહિના એક સરખો રહે. એમ મુક્તાનંદ સ્વામીની સમજણ સોનાના દોરા જેવી કાયમ એક સરખી. કોઈ પણ સત્સંગમાં હોય, મહારાજ વખતે વિશાળ સત્સંગ હતો, અને એ વિશાળ સત્સંગમાંથી કોઈ હરિભગત કે કોઈ સાધુ સત્સંગ છોડીને જાય ને, તેથી મુક્તાનંદ સ્વામી રડતા હતા. એની પાછળ જઈને એને પકડીને સમજાવે, તું જતો નહીં. ભલે એની ભૂલચૂક હોય, પણ આજ નહીં તો કાલે સત્સંગમાં પડ્યું હશે ને તો એનું ભલું થશે. સંતોએ વાતોના ગ્રંથો બહુ લખ્યા છે. લીલા ચરિત્ર ને સત્સંગની વાતોના ગ્રંથો આપણા સંપ્રદાયમાં ઓરડા ભરાય એટલા છે. નિર્ગુણદાસ સ્વામીની વાતો, અક્ષરાનંદ સ્વામીની વાતો, હરિચરિત્ર ચિંતામણી, સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી, ગુણાતીતાન સ્વામીની વાતો, ગોપાળાન સ્વામીની વાતો, નિર્ગુણદાસ સ્વામીની વાતો, મહાનુભાવાન સ્વામીની વાતો, આ તો પાર વગરની વાતો છે. અને એમાં જે સત્સંગને માટે હિતના શબ્દો લખ્યા છે ને, તમે કલ્પના ન કરી શકો એવી માણસના હિતની સંતોએ વાતો લખી છે. આ સત્સંગ શ્રીજી મહારાજનું સ્વરૂપ છે. જેવો શ્રીજી મહારાજમાં ભાવ, એવો જો તમને આ સત્સંગમાં ભાવ થાય તો સાધન બધાય ટૂંકા થઈ જાય. સાધનની જરૂર જ ન પડે, સત્ય દેહે મુક્ત થઈ જવાયો. ઘણું ઘણું અમે જોઈએ. હમણાં ઋષિકેશ શું હતો, મૌન છોડ્યું તેથી એક સામે આપણા સંપ્રદાયના ત્યાં મારી પાસે આવ્યા. હવે મેં કોઈ દી 10 વિષ્ણુ સહસ્ત્રના પાઠ નથી કર્યા. ઈ સ્વામી મને કે હું પુરસ્તરણ કરવા આવ્યો છું. હવે 1000 નામનો એક પાઠ કરો ને તો કમસે કમ સ્પીડમાં ગમે એટલું બોલો ને તો 15 મિનિટ મારે લાગે. ક્યારેક ક્યારેક હું પાઠ કરું ત્યાં ગંગા 15 મિનિટ સ્પીડમાં એક ધારો કરીએ ત્યારે. મેં કેમ આવ્યા હતા સ્વામી? કે સ્વામી એ પુરસ્તરણ કર્યું કે વિષ્ણુ સહસ્ત્રના પાઠ. સ્વામી કઈ રીતે કરો? તા કે 1.5 મહિનામાં 3500 પાઠ કર્યા. કે હવે 3500 પાઠ કેમ થાય, 500 કેમ થાય વિચાર તો કરો. એટલે મને તરત જરાક એનો અભાવ આવ્યો કે આ સાધુ ઢોંગી લાગે છે. મારી ઉપર એને બહુ ભાવ, પણ મને વિચાર આવ્યો કે આ સાધુ ઢોંગી લાગે. 1.5 મહિનામાં 3500 ઈ વિષ્ણુ સહસ્ત્રના થતા હશે પાઠ. મેં કીધું સ્વામી આટલા બધા પાઠ કર્યા હતા? હા સ્વામી કર્યા. સવારે 4 વાગે બેસી જાવ, રાતના 11 વાગ્યા સુધી ઊભો ન થાવ, ફક્ત 2 સફરજન ખાવ અને 10 કિલો વજન મેં ઉતારી નાખ્યું. રંગવાળા કપડાવાળા સાધુઓ. મને એમ થયું કે આ વાત ખોટી છે. મને કે એક પાઠ બોલું, તમે સોંપડી છે? મારા હાથમાં જ હતી સોંપડી, અને સ્પીડમાં એ પાઠ બોલ્યા છે.
મારા હાથમાં ચોપડી હતી. 9 મિનિટમાં એણે પાઠ પૂરો કર્યો. એક સ્વર, રસગ, દીર્ઘ, રેફની અંદર એક રતીવા ફરક ન પડ્યો. મેં કીધું સ્વામી તમારી આગળ હું કાંઈ ન કહેવા હો, પગે લાગજો. હું તો એને પગે લાગ્યો. પછી એ સાધુ અરે એટલું બધું મને હેત થઈ ગયું. હવે એ સાધુ મને કે હું હરિભગત પાસેથી 1 રૂપિયો લેતો નથી, હું પીટીસી કોલેજ ચલાવું છું ગઢડામાં, પણ મારા ભગવાનને હું ભૂલ્યો નથી. એની બધી પછી એને વાત કરી, મારા તો રૂવાટા ઊભા થઈ ગયા. એટલે આપણે માનીએ આ ખરાબ છે ને આપણે માનીએ હારો છે, પણ ક્યારેક હારો આવો કોઈનો અભાવ આવી જાય તો આપણું બગડતા વાર ન લાગે. ઓકે, તો કે પછીથી સાધુવારે મેં અડધો કલાક સત્સંગ કર્યો, બેઠા, અને એટલા મારી ઉપર રાજી થયા. મને કે સ્વામી તમારા આશીર્વાદ છે ને એટલે જ મારાથી થાય, નહીતર ન થાય. પછી કે છે મારી બાજુમાં ધૂળિયા સંતો ઉતર્યા હતા ને એને બધું 3-4 દી મારી હારે રહ્યા. જોયું ને ધૂળિયા સાધુ કાન પકડી ગયા, સ્વામી તમે ખરું કર્યું છે. વાકે એને મારો એટલો બધો ગુણ આવ્યો. અને એટલે કહેવાનું કે ભેગા રહીએ તો ખ્યાલ આવે, નહીતર ખબર ન પડે. મને કે સ્વામી ગઢડા આવું એટલે પેલા મારી પાસે તમારે આવવાનું. મેં કહ્યું પેલા તમારે ત્યાં આવું, બોલો. અને હારું વિષ્ણુ સહસ્ત્ર પાઠનું એવું ફળ છે ને, તમને બધાને કહું છું કે 1 વખત તમે અખતરો કરો, 1 મહિના સુધી એક જ પાઠ કરો તમે, ને 15 મિનિટમાં થઈ જાય. તમે નામાવલીનો પાઠ કરો ને તો કદાચ માનો કે 20 મિનિટ થાય. મંજીભાઈ રોજ પાઠ કરે છે. ઈ સાધુને મારી ઉપર એટલું બધું હેત થઈ ગયું, મેં ફોન નંબર લઈ લીધો, હું મળવાનો છું ત્યાં જઈને. બધી વાતે અત્યારે એને હરખું છે, પણ રંગવાળા કપડા જોવો ને એટલે એમ લાગે આ રજો ગણી છે. પણ એ સાધુનો આત્મા કેટલો પવિત્ર. એવા 1-2 સાધુ મેં જોયેલા. અહીંયા જોઈને તો આપણને એમ લાગે કે આ શોખીન ને આ રખડું જેવા છે. એ સાધુને મેં એકવાર આપણા આશ્રમ લીધા પહેલાની વાત છે, ભેખડમાં બેઠેલા જોયા ને એવા ભગવાનના જપ કરતા હતા. મેં કીધું આ સાધુનો અભાવ લઈએ તો આપણું કેટલું ખરાબ થાય. અને તમને એક સત્ય વાત કહું, તમે ખરાબમાં ખરાબ સાધુ ગોતો ને આપણા સંપ્રદાય, એની આગળ સ્વામિનારાયણનું વાંકું બોલો, જો એ સહન કરે ને તો તમારો જિંદગીભરનો ગુલામ થઈ જાવ. બોલો, બહારથી માણસને નથી ઓળખી શકાતા. આ સત્સંગ છે ને ખરી મિલકતનો ખજાનો છે, જો ઓળખતા આવડે તો. વેડ મંદિરમાં પ્રભુ સ્વામી આજે 800 ની સભા કરે, હજારોને ભજન કરાવે છે. જે મંદિરમાં જાવ ત્યાં અત્યારે હો માણસની સભાઓ હોય છે. એ ભગવાનની વાતો કઈ કઈ હરિભક્તોના આત્માને બળિયો કરે. આ કામ નાનું કહેવાય. રામપુરા મંદિરે તમે જાઓ, નાના સાધુ કથા કરે છે. પેલો હસમુખભાઈ નિંગાળા વાળો ત્યાં આવ્યો તો ઋષિકેશ, મને કે મેં દિવાળી ઉપર કથાનું આયોજન ગઢડા કર્યું છે. મેં કીધું વક્તા કોણ? તા કે રામપુરા મંદિરના ઓલા નાના સ્વામી કથા કરે છે ને એ રાખ્યા. મેં કીધું કેવી કથા? અરે સ્વામી વટ પડી જાય એવી કથા કરે છે. મેં ક્લિપમાં થોડીક સાંભળેલી, સાધુ એવા ભગવતીની એવી સરસ કથા કરે. આમ માણસ હસમુખભાઈ નિંગાળા વાળો એટલો બધો તીખો, પણ ઈ સાધુની કથા સાંભળીને રાજી થયા ને એને વક્તા તરીકે ગઢડામાં મોટી કથા કરવાનો છે દિવાળી ઉપર. આજે આ સંપ્રદાયમાં 25 વર્ષના કાળમાં યુવાન સાધુમાં જે જોમ આવ્યું છે, અને જે વર્તન બહુ સારા,
ભણેલા કથા વાર્તા કરે એટલા યુવાન સાધુઓની આજે પ્રવૃત્તિ તમે જુઓ તો તમને નવાઈ લાગે. તમે તો જુનાગઢ નહીં ગયા હો. જુનાગઢના કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી હાવ નાના એવા સાધુ, એને જુનાગઢમાં જે કામ કર્યા છે તમારી અકલ કામ ન કરે. એ મંદિર એવું હોનાની લગડી જેવું બનાવ્યું છે અને મકાનો તો લઈ લીધા. ચારે બાજુ ક્રિકેટનું મેદાન હોય ને એવી જગ્યા કરી, નહીતર ન્યા ક્યાં ઊભું રહેવાની જગ્યા હતી. તમે જુઓ તો વિચાર આવે કે આ સાધુમાં રહીને ભગવાન કેવા કામ કરે છે. આજે જુનાગઢ મંદિરની આખી કાયા પલટ થઈ ગઈ. વળી મોટો ચમત્કાર જુનાગઢનો એ કે 4 લાખનું મકાન હોય તો 4 લાખ આપવાના, 4.5 લાખ એને નથી આપ્યા. આપણે તો 3 લાખનું મકાન સારંગપુર ગઢડામાં બધે તો અલેરામાં અને કરોડ આપવા પડ્યા છે. વહીવટી કુશળતાને કારણે જુનાગઢનો ચેરમેન દેવનંદન સ્વામી એને સંપ્રદાયના બહુ સારા કામ કર્યા છે. મકાનવાળાના સગા સંબંધીઓને સમજાવી મનાવી પટાવીને પણ જેટલી કિંમત થાય ને એટલી કિંમત આપીને મકાનો લીધા. કેટલા મકાનો લઈ લીધા. ચારે બાજુ આજે જુનાગઢ મંદિરમાં મેદાન થઈ ગયું અને મંદિરોમાં પણ અત્યારે આ 25 વર્ષના ગાળામાં એટલો વિકાસ થયો. હું સાધુ થયો ને પૂનમે વડતાલ માણસો આવતા ને એના કરતા 10 ગણું માણસ અત્યારે રોજ આવતું થઈ ગયું વડતાલ. તમે જઈને જુઓ તો ખબર પડે. રસોડામાં એટલી સરસ વ્યવસ્થા, એટલો માણસનો ભીડો રોજ હોય. ઘણા બોલ કરે આ જમવાના પૈસા લે, જમવાના પૈસા, એલા પણ સગવડ હાચવવા કરવું પડે. 25 રૂપિયાની થાળી મળે ને 100 રૂપિયાની થાળી મળે. અને તમે જો એવા નિર્માની હો ને મફત જમવું હોય તો જથ્થાબંધ રસોડું ચાલુ જ છે, જમો મજા કરો, કોણ ના પાડે. પણ આ તો બે ભિખારી બેઠા હોય ને તમે એની બાજુમાં થોડા બેસવાના. એટલે વ્યવસ્થા માટે 25 રૂપિયા રાખ્યા, ઉપર જાય એટલે એને જરા વ્યવસ્થિત બેહારે. 100 રૂપિયા તો એને માટે એથી વ્યવસ્થા, પૈસા માટે નહીં, આ વ્યવસ્થા માટે આ બધું કર્યું છે. પૈસા માટે આમ વહીવટ કરતાઓ નથી કરતા. એટલો ભીડો હોય એટલે સગવડ હાચવા આવું કરવું પડે. ઘણા લોકો અભાવ લે આ વડતાલમાં પૈસા લે. પણ તમે જઈને ધક્કા ધક્કી જુઓ તો ખરા. આજે મોટો કરોડપતિ માણસ શેઠિયાવી ભિખારીની વચ્ચે બે ધક્કા ધક્કીમાં. અને છતાં જે સંપ્રદાયમાં બને છે એની આજે બહુ સારું કામ થાય છે. લાખો કરોડો હરિભક્તો રોજ મંદિરોમાં આવે. તમે મૂળી જાઓ, ગઢડા જાઓ, ભુજ ધોલેરા, રોજ કેટલો ભીડો હોય છે. વડતાલ તો અત્યારે રોજ પૂનમ જેવું થઈ ગયું. આ તો વહીવટ વાળા પહોંચી શકે છે એને હજારો ધન્યવાદ દેવા પડે. કેટલો ભીડો તમે જુઓ ત્યારે ખબર. માટે આ સત્સંગ એવો છે ને, તમે ફક્ત ગુણ લ્યો ને એટલે તમારો ઉદ્ધાર થઈ જાય. સ્વભાવ અને પ્રકૃતિને કારણે બોલી નાખે ની આપણી મારી તમારી ભૂલ. બાકી આ સત્સંગમાં તો સાધન ટૂંકા થઈ જાય. ગુણ લ્યો ને એટલે તમારું કલ્યાણ શ્રીજી મહારાજ કરી નાખે. એવો આપણો આ ઉજળો સત્સંગ છે. જ્ઞાન સ્વામી, નિત્ય સ્વરૂપ સ્વામી આજે લાખો લોકોને આ ક્લિપો દ્વારા સત્સંગ કરાવે, લાખોને ભગવાન ઓળખાવે છે. અને રાત અને દિવસ જોયા સિવાય આ સંતોની પ્રવૃત્તિઓ છે. દિવસ ઉગે ને લાખ માણસો તો આજે સ્વામિનારાયણનું સંતોના જોગમાં રહીને ભજન કરતા હશે. માટે સત્સંગમાં દિવ્ય બુદ્ધિ રાખો તો સાધન પણ ટૂંકા થઈ જાય અને ઓહો સાથે આપણી જિંદગી પૂરી થાય અને ઢોલ વગાડતા ભગવાનના ધામમાં જવાય. એવો આપણો આ દિવ્ય સત્સંગ છે.
એટલું કઈ વીરમું સહજાન